સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ? તો સ્વાગત છે તમારું ફરીવાર એક મુસાવડા બ્લોગ ચેનલની અંદર. તો અત્યારે આપણે આવી ગયા છીએ મહુવાના આંગણે. તો અહીંયા સરસ મજાનો સ્વામિનારાયણ શતાબ્દી મહોત્સવ જે યોજાઈ રહ્યો છે. તો અહીંયા ભવ્ય જે પ્રસાદ બનાવવામાં આવે છે, તો નિહાળવાનું છે કેટલી સંખ્યામાં અહીંયા પ્રસાદી બનાવવામાં આવે છે. વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ બનાવવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો અત્યારે છીએ અમે મહુવાની અંદર, અને જ્યાં મહુવાની અંદર બહુ ભવ્ય એવું રસોડું જે ચાલી રહ્યું છે તેની અંદર પહોંચી ગયા છે. અને સરસ મજાની અત્યારે શું આજે રસોઈ બનવાની છે અને આજે લોકોને જમવા માટે શું બનવાનું છે તે આપણે જોવાનું છે. તો આતુભાઈ શું કહેશો તમે? અત્યારે આ સ્વામિનારાયણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય આજે ભક્ત માટે જે પ્રસાદ બને છે નિહાળવાનું છે, અને પ્રસાદમાં જે શું પ્રસાદી બને તમને લાઈવ બતાવવાનું છે. તો આપણે રસોડે પહોંચી ગયા છે, વિડીયોમાં બન્યા રહેજો. નિહાળીએ સરસ મજાની જે ભક્તો માટે રસોઈ બને તે. અને મિત્રો બહુ સરસ મજાનું આયોજન છે. તમે પણ લોકો અહીંયા દર્શન કરવા આવો ને બહુ મસ્ત મજાની જગ્યા છે. અને આ બધું જો બધી બાજુ જોઈ શકો છો કે જમવા માટેનું અત્યારે તૈયારી થઈ રહી છે. અને સરસ મજાનું જોવા બધું લારીમાં બધું વેવી રહ્યા છે. તો આગળ આપણે જોઈએ રસોડાની અંદર શું બની રહ્યું છે. આજે જમવા માટેનું જે ભાવિ ભક્તોની માટે પ્રસાદ બનતો હોય તે આપણે નિહાળવાનું છે. કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. અને જો સરસ મજાનું અત્યારે લાઈવ પ્રસાદ બની રહ્યો છે, તો આપણે નિહાળવાનું છે. અને આજે જમવા માટે શું છે તે પણ જોવાનું છે. તો આતુભાઈ બતાવો થોડુંક, હાલો તમે. શરૂઆત કરી તો છે ને પહેલાં તો અહીંયા લાઈવ જલેબી બને છે. તો મિત્રો અત્યારે લાઈવ જલેબી બની રહી છે તે પહેલાં આપણે જોઈ લઈએ. તો મિત્રો અત્યારે જો અહીંયા રસોડું બની રહ્યું છે, તેમાં અહીંયા જે લોકો છે તે સેવા કરી રહ્યા. શું કહેશો તમે? કેટલા દિવસથી સેવા કરો છો? જ્યારે પ્રોગ્રામ ચાલુ થયો તે દિવસના 16 તારીખ સુધી રહેવાના છે. ક્યાંથી આવો તમે? મહુવાના પ્રોપર. તો અહીંયા સરસ મજાની જો બધા ભાઈઓ સેવા કરી રહ્યા છે. તો આગળ જઈએ અને સરસ મજાનું શું બને છે. તો જલેબી બને છે. શું કહેશો તમે? શું બનાવી રહ્યા છો? જલેબી. તો સરસ મજાની અહીંયા અત્યારે જલેબી બની રહી છે. તો બંને જો हेलो, अरे मैंने टोमेटो काटना बंद कर दीजिए। અહીંયા છે ને જો સુરમાં બનાવવા માટે જો લોટ બંધાય છે આવી રીતે, અને ત્યાર પછી જો આવી રીતે મુખિયા થાય છે, અને જો આવી રીતે આ તવામાં તળવામાં આવે છે. અને જો અહીંયા મુઠિયા જો આવી રીતે તળવામાં આવે છે સરસ મજાના, અને ત્યાર પછી એને અહીંયા મશીન દ્વારા દળવામાં પણ આવે છે. આમાં દળવામાં આવે છે. અને પેલી બાજુ સુરમો તૈયાર થાય છે એ પણ બતાવું વિડીયોમાં રહીજો. અહીંયા ને ઘણી બધી માતાઓ બહેનો જે છે અહીંયા લાડવા બનાવી રહ્યા છે, પણ પહેલાં તમને બતાવું જે અહીંયા સુરમો બને છે ને તે આવી રીતે અહીંયા સુરમાનું પાવડર છે. અહીંયા છે સુરમો તૈયાર. હવે પછી અહીંયા ઘણી બધી માતાઓ બહેનો છે જે લાડવા બનાવે છે. જો અહીંયા બધી માતાઓ બહેનો છે ને જો લાડવા બનાવે છે. અહીંયા ને ઘણી બધી માતાઓ બહેનો છે જે અહીંયા સરસ મજાની સેવા આપે છે. તો આપણે સાંભળજો. શું કહે છો તમે? હાલો, અમે જો મહુવા 7 તારીખથી સેવા કરવા આવ્યા છીએ. અમને સેવાનો બહુ મહિમા છે અને અમે સેવા કરીએ છીએ તો ભગવાન અમને ખૂબ ફળે આપે છે. એટલે અમે સેવા હોંશે સેવા કરીએ છીએ, ભાવથી સેવા કરીએ છીએ. અત્યારે સરસ મજાના લાડવા વાળા છે. જે સેવા હોય અમે સેવા કરીએ અને આનંદમાં દિવસો વયા જાય ખબર પડતી નથી. ટોટલિંગ રસોડાનું કામની સેવા આપો ને? ના, બસ તમારે શાક સુધારવાની એની સેવા છે. તમે શાક સુધારીએ જે લાડવા. જો અહીંયા પણ માડી. શું કહે છો તમે? અમે સુરતથી આવ્યા છીએ. સુરતથી? હા, 1 તારીખ આવ્યા. હા હા. સરસ સેવા કરી છે. ભગવાનનો મહિમા સમજી છે, સંતોનો મહિમા સમજી છે, હરિભક્તોનો મહિમા, અને ભાવેથી લાડુ બનાવે છે અને બધાને પ્રેમેથી જમાડ્યું છે. સરસ મજાના લાડુ પણ વાળી રહ્યા છે.
પછી અહીંયા છે ને લીલું શાકભાજી જે બનાવે છે એ તમને બતાવું. તો જો અહીંયા ને ઘણું બધું ટમેટાનું પણ કટિંગ થઈ ગયું છે. સરસ મજાના ટમેટા છે, આ બધું સલાડ છે જમવાના મેનુમાં. અને અહીંયા જે પાછું શાક બતાવેલું છે જો આ બધું રીંગણા છે, બીટ છે, આ પણ મોટા રીંગણા છે, અહીંયા પણ રીંગણા છે. કોથમરીનું કટિંગ કરી રહ્યા છે અત્યારે. ને અહીંયા પણ લીલી બધી શાકભાજી છે, મૂળા છે, દૂધી છે, વાલોળ છે, ને અહીંયા બધી કોથમરી છે. ને અહીંયા સરસ મજાનું જો રીંગણાનું શાક બને ને એનો મસાલો ગ્રેવી તૈયાર થાય છે. જો અને અહીંયા બધું અત્યારે ટૂંક સમયના જે રસોડું હરિયર જમવાનું શરૂ થાય એના માટે જે પ્રચાર છે એ ડોમાં પોગાડવા માટે વ્યવસ્થાની શરૂ છે. અને અહીંયા શાક તમે જોઈ શકો છો ઓલરેડી બની ગયેલું છે અહીંયા. અને ઘણા બધા ભાઈ ભક્તો છે જે અલગ અલગ પોતપોતાનું કામ કરી રહ્યા છે. અને જમવાના મેનુ બહુ સરસ સરસ મજાની વાનગી પણ બનેલી છે. જો આ બધું કાસું સીધું છે, આ બાજુ બધા મસાલા છે આ શાકમાં નાખવાના. ઓલરેડી આ ગોળ છે ને આ ઘણું બધું જે શાકભાજી છે એ સુધારેલું છે કાચું. જો અને હવે પછીને આપણે આવી ગયા છીએ બીજા ડ્રોમમાં, જ્યાં બાકીની જે થોડીક વસ્તુ આપણે બતાવવાની બાકી છે તે. તો અહીંયા છે ને બને છે સરસ મજાની રોટલી. જો આવી રીતે અહીંયા રોટલીનું કામકાજ શરૂ છે. અહીંથી લઈને ઠેઠ સામે સુધી રોટલીનું કામકાજ શરૂ છે. અને જો આવી રીતે એને રોટલીને પેકિંગ કરવામાં આવે છે જેથી કરીને ગરમ રોટલી રહી શકે. અહીંયા મશીન છે જે રોટલીના લોયા થઈને બહાર આવે છે. આ બાજુ એને સરસ મજાના ભાત બને છે. જો આવી રીતે ભાતનો સ્ટોક આવી રીતે ભાતનો સ્ટોક કરવામાં આવે છે. અહીંયા પણ આ ભાત છે અને અહીંયા પણ ભાત છે. આ બધા ભાત છે. આમાં ચટણી છે અને અહીંયા બને છે સેવ. આવી રીતે સેવ બનાવવામાં આવે છે. મશીન છે લોટ બનાવવાનું, સામે ખમણ પાકે છે. ને આ બાજુ જો ઓલરેડી એટલા ખમણ બની ગયેલા છે, વઘારે ને કમ્પ્લેટ. કેટલી સંખ્યામાં ખમણ છે. તો શું કેવું છે ભાઈ તમારું? મિત્રો અહીંયા બહુ જોરદાર એવું આયોજન છે અને રસોડાનું પણ બહુ સરસ મજાનું કહેવાય કે એક